स्वाध्याय टीवी डॉक्टर बाबा साहेब आंबेडकर ओपन यूनिवर्सिटी। नमस्कार विद्यार्थी मित्रों, डॉक्टर बाबा साहेब आंबेडकर ओपन यूनिवर्सिटी में आप सौનું हार्दिक स्वागत है। आज આપણે એક મધ્યકાલીન ગુજરાતી સાહિત્યના બહુ મોટા સર્જક એવા નરસિંહ વિશે વાત કરવાની છે। નરસિંહ વિશે વાત કરીએ તો આપણા આંખ સામે આખું મધ્યકાલીન સાહિત્ય એક પછી એક નરસિંહ પહેલાં એટલે કે નરસિંહ પૂર્વેનું અને નરસિંહ પછીનું બધું સાહિત્ય નરસિંહની આગળ પાછળ ફરતું લાગે। ત્યાંથી શરૂઆત થઈ છે એવું ઘણીવાર આપણે માનીએ છીએ અને આદ્ય પિતા તરીકે પણ ઓળખીએ છીએ। મધ્યકાલીન ગુજરાતી સાહિત્યની રૂપરેખામાં ભારતીય ભક્તિ સાહિત્યમાં અત્યંત મહત્ત્વના કવિ છે। આરંભના આ કવિનું પ્રદાન સમગ્ર મધ્યકાલીન ભારતીય ભક્તિ સાહિત્યમાં અત્યંત મહત્ત્વનું મનાયું છે। તત્કાલીન ભક્તિ આંદોલનોને ભગીની ભાષી ભક્તોની વાણી તથા સમકાલીન કૃષ્ણ ભક્તિનો પ્રભાવ બાબતે તેણે પોતાની રીતે ભક્તિ કવિતાનું સર્જન કરીને મધ્યકાલીન ગુજરાતી સાહિત્યમાં મોખરાનું સ્થાન અને માન પ્રાપ્ત કર્યું છે। સાહિત્યનો પોતાની રીતે પોતાની પદરચનાઓમાં વિનિયોગ કરનાર આ કવિ નરસિંહ મહેતાએ સમગ્ર પરંપરામાં પણ બહુ મોટો પ્રભાવ પાડ્યો છે। મધ્યકાલીન ગુજરાતી સાહિત્યના ઇતિહાસમાં નરસિંહ એક સીમા સ્તંભ રૂપ કવિ ગણાવાયા છે। એની પાછળ એમણે નૂતન પ્રયાણ જે કર્યો છે, પ્રારંભ કર્યો છે, એ પદ કવિતા કારણભૂત છે। નરસિંહની કવિતામાં પ્રાચીન સાહિત્યનું એને એ રીતે જે નિરૂપણ પહેલાં થતું આવ્યું છે એવું નથી। પોતાની રીતે પૂર્વ પરંપરાનો પોતાની કૃતિઓમાં વિનિયોગ કરીને પોતીકી પ્રતિભા તેણે જાતે પ્રગટાવી છે। આજે આપણે વાત કરીએ છીએ સૌથી પહેલાં નરસિંહના સમય અને તેની જીવનરેખા વિશે। મધ્યકાલીન ગુજરાતી સાહિત્યના સક્ષમ કવિ નરસિંહ મહેતાના સમય વિશે વિદ્વાનોમાં અનેક મતભેદો પ્રવર્તે છે। નરસિંહ મહેતાના જીવનકાળ વિશે પણ ચોક્કસ માહિતી આપણને પ્રાપ્ત થતી નથી। કેકા શાસ્ત્રી એમનો જન્મ સમય ઈસવીસન 1410-11 જણાવે છે। આનંદ શંકર ધ્રુવ નરસિંહના પદો ભજનોમાં આવતા ગોપીઓના નામ ચૈતન્ય સંપ્રદાયના રૂપ ગોસ્વામીની રચનાઓમાં મળે છે। એથી એ 15મા શતકને બદલે 16મા શતકમાં એને મૂકે છે। તેઓ કહે છે કે નરસિંહનું જીવન ઈસવીસન 1414થી 1480નું ગણાય છે। ચૈતન્ય સંપ્રદાય સાથેનો સંબંધ સ્વીકારીએ તો ચૈતન્યનો સમય ઈસવીસન 1485થી 1527નો હતો, એટલે એ પ્રમાણે ગણવો જ પડે। જેઠાલાલ ત્રિવેદી નરસિંહનો જન્મ સંવત 1540ની આસપાસ અને મૃત્યુ સંવત 1595ની આસપાસ માને છે। મુનશી હારમાળાના પ્રસંગને ધ્યાનમાં રાખીને નરસિંહનો સમય ઈસવીસન 1414ની આસપાસ અને જન્મ જ્યારે એનું મૃત્યુ 1480ની આસપાસ એ માને છે, જે અન્ય મતો કરતાં વધુ શ્રદ્ધેય પણ બની રહે છે। શ્રી બળવંતરાય ઠાકોરને તો નરસિંહ નામની કોઈ એક વ્યક્તિ થઈ ગઈ હોય એમાં જ કલ્પના લાગે છે। આમ નરસિંહના સમય અંગે વિદ્વાનોએ પોતાની પાસે જે આધારો છે એ આધારોને આધારે મંતવ્ય રજૂ કર્યા છે। એમાં ભિન્નતા જોવા મળે છે, પરંતુ નરસિંહને 15મા શતકના પૂર્વાર્ધમાં કવિ તરીકે તો સહેજે આપણે સ્વીકારી શકાય તેમ છે જ। એમનો કવનકાળ 15મા શતકના પૂર્વાર્ધના કવિ તરીકે સહેજે સ્વીકારી શકાય। તેથી એમનો કવનકાળ આપણે 15મા શતકનો પૂર્વાર્ધ છે એવું ગણી શકીએ। શ્રી અનંતરાય રાવળના મતે ઈસવીસન 1414થી 15 એ હોઈ શકે અને એમના મૃત્યુ સમય 1480 સુધીનો
સમય આપણે એ વચ્ચેનો જે ગાળો છે એ આપણે લઈ શકીએ, જે સ્વીકાર્ય નીવડેલો ગણાય છે. નરસિંહ મહેતાના જીવન વિશે અનેક ચમત્કારિક પ્રસંગો પ્રચલિત છે, પરંતુ આમ છતાં તેમના જીવન વિશેની કેટલીક માહિતી તો એમની કૃતિઓમાંથી પણ પ્રાપ્ત થાય છે. નરસિંહ જૂનાગઢ પાસેના તળાજા ગામમાં વડનગરા નાગર જ્ઞાતિમાં જન્મ્યા હતા. માતા પિતાની છત્રછાયા ગુમાવી દેવાથી ભાઈ ભાભીને ત્યાં જૂનાગઢમાં આશ્રય લેવો પડ્યો. ભણતર કે ઉદ્યમમાં નહીં પણ સાધુ સંતોના સંગમાં તેઓ સમય પસાર કરતા. તેમનું લગ્ન માણેકબા સાથે થયેલું. એમણે શામળસા નામનો પુત્ર અને કુંવરબાઈ નામની પુત્રી હતી. 2 સંતાનો હોવા છતાં જીવન નિર્વાહનું કોઈ સાધન ન હોવાથી ભાભીએ તેમને એકવાર મેણું માર્યું. તેથી ઘર છોડીને જંગલમાં જઈ તેમણે મહાદેવને આરાધ્યા. શિવે પ્રસન્ન થઈ તેમને રાસલીલાનું દર્શન કરાવ્યું. ત્યાંથી પાછા વળેલા નરસિંહ જીવન સંચાર આરંભે છે, પણ પ્રભુમાં મસ્ત એવા ભક્તને સંસારની ક્યાંય પડી જ નથી. રાસલીલા દર્શનનું ગાન જ, પ્રભુ ભક્તિ ગાન જ તેની મહત્વની પ્રવૃત્તિ બની જાય છે. નરસિંહ મહેતાના જીવન વિશે કેટલીક ચમત્કારયુક્ત દંતકથાઓ પણ જનસમાજમાં જાણીતી છે, પણ નરસિંહ વિકટ સંજોગોમાં ભક્તિ અને શ્રદ્ધામાંથી ચલિત થયા નથી. એટલે જ કલાપીએ નરસિંહ મીરાને અંજલિ આપતા કહ્યું છે, હતો નરસિંહ હતી મીરા, ખરા ઇલ્મી ખરા શૂરા. પ્રભુનામ સ્મરણ, ભક્તિપદ ગાન માટે ન્યાતની પરવા કર્યા વગર તેઓ હરિજનવાસમાં ભજન કરવા ગયા અને વર્ણભેદની દિવાલો તોડવાનો પુરુષાર્થ તેમણે કર્યો હતો. એમની પદ રચનાઓમાં કૃષ્ણ ભક્તિ ઉપરાંત આત્મચરિત્રાત્મક આપણને ઘણા પ્રસંગો મળે છે અને એને આપણે ચમત્કાર તરીકે પ્રચલિત સામગ્રીનો પણ વિનિયોગ પામેલો આપણને એમના સાહિત્યમાંથી જોવા મળે છે. હવે નરસિંહના જીવન વિશેની એક ઝલક મેળવ્યા પછી આપણે નરસિંહની સાહિત્ય સેવાનો પરિચય મેળવીએ. તો આપણે એમાં જોઈએ તો મધ્યકાલીન ગુજરાતી કાવ્ય સાહિત્યને સમૃદ્ધ કરવામાં નરસિંહ મહેતાનો ફાળો ખૂબ જ મૂલ્યવાન છે. એમનું કાવ્ય સર્જન ઇયતા અને ગુણવત્તાની દ્રષ્ટિએ ખૂબ જ વિપુલ છે. એમાં સામળદાસનો વિવાહ, શ્રાદ્ધ, હુંડી, મામેરું જેવા આત્મચરિત્રાત્મક રાસ સહસ્ત્રપદી, શૃંગારમાળા, વસંતના પદો, ચાતુરીઓ, કૃષ્ણલીલા અને બાળલીલા જેવી શ્રી કૃષ્ણ મહિમા ગાતી કૃતિઓનો પણ એમાં સમાવેશ થાય છે. જ્યારે ગોવિંદ ગમન અને સુરત સંગ્રામે એ બંને કૃતિઓનું કર્તૃત્વ શંકાસ્પદ મનાયું છે. અભ્યાસની વ્યવસ્થા માટે અને અધ્યયનની આપણને સરળતા રહે એ ખાતર નરસિંહના સાહિત્ય સર્જનને આપણે આજે 4 વિભાગમાં વિભાજિત કરીને એની ચર્ચા કરીએ. તો પહેલું છે આત્મકથનાત્મક કૃતિઓ. નરસિંહને ગૃહસ્થ જીવનમાં ઘણું સહન કરવાનું બનેલું. એ સંઘર્ષની અને કટોકટીની પળોમાં ભગવાને આવીને નરસિંહને મદદ કરેલી. એનું ગાન અહીં નરસિંહ ઉલટભેર ગાય છે. જારીના પદો, શ્રાદ્ધના પદોમાં નરસિંહનું આત્મકથન વિશેષ ભાવે આવે છે. જન્મ, બાળપણ, જ્ઞાતિજનોનો ઉપહાસ વગેરેનું નિરૂપણ તેમણે હાર, હુંડી, વિવાહ અને મામેરાના પદોમાં કર્યું છે, જેમાંથી જીવન વિષયક નિખાલસ અભિવ્યક્તિ જોવા મળે છે. જીવનમાં આવી પડેલી મુશ્કેલીઓ વખતે પરમ કૃપાળુ એવા પરમાત્માએ પોતાને કેવી રીતે મદદ કરી છે એની વિગતોને કાવ્ય વિષય બનાવીને તેણે અહીં મૂકેલી છે. અને એ આત્મકથનાત્મક પ્રકારની પદમાળાઓ અભિવ્યક્તિના સ્વરૂપની દ્રષ્ટિએ પણ ખૂબ જ મહત્ત્વની બની છે. હારમાળા કે હાર સમયના પદમાં નરસિંહે ભગવાનને પોતાના કંઠનો હાર પહેરાવી જૂનાગઢના રામ આંડલિકની કસોટીમાંથી પાર ઉતાર્યા. ખુદ ઈશ્વર આવી અને એ કસોટીમાંથી પાર ઉતારવા માટે પોતાના ગળામાં જે હાર છે શ્રી કૃષ્ણની મૂર્તિમાં એ નરસિંહને પહેરાવે છે. આ રીતે આખો
પ્રસંગ એમાં વર્ણવાયો છે. કૃતિની ભિન્ન ભિન્ન વાચનાઓમાં 7થી 231 પદ સુધીનો વિસ્તાર આપણને મળે છે. આ કૃતિના કેટલાક પદો નરસિંહના રચેલા હશે અને પછી સમયે સમયે એમાં અન્ય પદો ઉમેરાતા ગયા હશે એવું જણાય છે. હુંડીમાં દ્વારિકા જતા યાત્રાળુઓને નરસિંહ હુંડી લખીને આપે છે અને ભગવાન શેઠ થઈને હુંડી સ્વીકારે છે તે પ્રસંગનો ઉલ્લેખ છે. નરસિંહનો હુંડીપત્ર કૃષ્ણની ઉઘડકી ઉઠીઓને તરાથી અને કૃષ્ણ અંતે દર્શાવેલી હું અને તું એક ક્ષણ એક નથી વેગળા વાળી જે ભક્ત ભગવાનની જે તદાકારતા છે, એકરૂપતા છે, અદ્વૈતતાની જે ચમત્કૃતિ છે એ હુંડીના પ્રશસ્ય કાવ્ય તત્વને અહીં ઉલ્લેખાયું છે. મામેરુમાં 25 પદ કુંવરબાઈની મામેરું કૃષ્ણપુરીએનો જે ચમત્કાર છે એ આખો વર્ણવાયો છે. તમે બધા જ જાણો છો મામેરાનો પ્રસંગ આપણા ગુજરાતી જે સામાજિક વ્યવહાર છે, કલ્ચર છે, આખું સામાજિકતા છે એમાં ખૂબ જ વણાયેલો છે. અને એક આખા પ્રસંગને ભગવાન કેવી રીતે ઉગારી લે છે એનું ખૂબ જ સુંદર વર્ણન છે અને નરસિંહાને ખૂબ જ સરસ વિકસાવ્યું પણ છે. નરસિંહની નિર્ધનતા, કુંવરબાઈની કરુણતા, સાધુ મુજ તાતને દુઃખ દેવા ઘણું શ્રીમંત મારે સિદ્ધ આવ્યું. કુંવરબાઈ બોલે છે કે મારા આ નિર્ધન પિતાને હવે આ શ્રીમંત આવ્યું છે એ ક્યાંથી પૈસા કાઢશે, એ ક્યાંથી એ શ્રીમંતનો આખો પ્રસંગ પાર પાડશે, મારે શ્રીમંત આવ્યું જ શા માટે, એવી જે હૈયાવરાળ છે એ રજૂ કરે છે આ પંક્તિમાં. શ્રી કૃષ્ણની ગરુડ ક્યાં વાળી તત્પરતા, નાગરીનાથના રિવાજ, પહેરામણીની પૂર્તતા વગેરેનું સરસ વર્ણન અહીં થયું છે. નરસિંહની વહેલ અને મામેરાનો પ્રસંગ તાદૃશ્ય કર્યા છે. વિષ્ણુદાસ, વિશ્વનાથ જાની અને પ્રેમાનંદે મામેરુમાં નરસિંહના મામેરીની બાદશાહી લૂંટ કરી છે. કેમ આવું કેમ કહ્યું ખબર છે? કારણ કે એ પ્રસંગ નરસિંહના જીવનમાં બન્યો. એણે એક આખ્યાન પ્રકારની એક કૃતિની રચના કરી છે. હા, પોતાના જીવન વિશે એણે લખ્યું છે ને પછી એ જે આખો પ્રસંગ છે એને પ્રેમાનંદ એકદમ સરસ રીતે મૂકી આપે છે. એમાં ગુજરાતી લહેકો છે, ગુજરાતી રીતભાત છે, એ બધું નાખી અને એક સરસ કૃતિ પ્રેમાનંદ સુધી પહોંચે છે. પણ એની શરૂઆત ક્યાં થઈ છે મિત્રો? તો શરૂઆત નરસિંહથી થઈ છે. જારીના પદ અંતર્ગત 4 પદ મળે છે જેમાં ભજન કરતી વખતે નરસિંહને ભગવાને સ્ત્રી સ્વરૂપે પાણી પાયું એવી ઘટનાનું આલેખન થયું છે. પહેલા 3 પદો તો મુખ્યત્વે નારી રૂપના વર્ણનના, પ્રશંસાના છે. નરસિંહના આત્મકથનાત્મક કૃતિઓ પૈકી શામળદાસનો વિવાહ ઝૂલણા છંદની 34 પદની સુબદ્ધ અખંડ રચના છે. આ પુત્રનો વિવાહ એવા નામથી પણ આ ઓળખાયેલી આ કૃતિમાં કવિએ આરંભિક 8 પદોમાં આત્મચરિત્રાત્મક બયાન કરી પછી પુત્ર શામળસાના વિવાહને સંક્ષેપમાં પણ સચોટતાથી નિરૂપ્યું છે. 237 કડીઓ સુધી વિસ્તરેલી આ રચનાનું સ્વરૂપ આખ્યાન કલ્પ છે. આ આપણે જોઈ તેમની આત્મકથનાત્મક કૃતિઓ. હવે આપણે નરસિંહની જોઈશું તો આખ્યાનકલ્પ કૃતિઓ. તો એમાં ચાતુરીઓ, સુદામા ચરિત્ર, દાણલીલા વગેરે નરસિંહની સળંગ આખ્યાનકલ્પ કૃતિઓ છે. મધ્યકાલીન ગુજરાતી સાહિત્યના ખૂબ જ લોકપ્રિય આખ્યાન સાહિત્ય પ્રકારના બીજ નાખનાર મિત્રો નરસિંહ છે. સુદામા ચરિત્ર કવિની પ્રસંગાત્મક કૃતિ છે. પ્રસંગ નિરૂપણ અને કાવ્યમયતાને લક્ષમાં લેતા એમાં આખ્યાન સ્વરૂપનો ખ્યાલ કરી શકાય છે. એક ભક્તનું બીજા ભક્ત દ્વારા લખાયેલું આ ચરિત્ર છે. ભાગવત ભક્ત સુદામો કૃષ્ણનો મિત્ર જ નહીં, ભક્ત છે, જીવનું સ્વરૂપ છે. તે સંસારમાં દરિદ્ર છે પણ અયાચક છે. સુદામાની પત્ની કહે છે,
જદુપતિ નાથ તે મિત્ર છે તમ તણા, જાઓ વેગે કરી કૃષ્ણ પાસે. અને સુદામો ચાલ્યો વાટમાં જ્ઞાનના ઘાટમાં, મિત્ર મોહન તણું નામ લેતું. કૃષ્ણ સુંદર સ્વાગત કરે છે ત્યાં. તાંદુલ ખાતા વૈભવ આપે છે, ઘેર જઈને જુએ છે અને બોલી ઉઠે છે, ધન્ય ધન્ય કૃષ્ણજી. અહીં ભગવાનનો ભક્ત પરનો ભાવ પ્રદર્શિત થાય છે. ભક્તિ છે, સાથે મૈત્રી છે. 8 પદોનું નાનકડું આખ્યાન ઉર્મિસભર છે. એવા આધારે જ પ્રેમાનંદનું ઉત્તમ આખ્યાન રચાય છે. આ પછીનું છે ચાતુરીઓમાં 25 પદોમાં દાણ નિમિત્તે ગોરસ ઝૂંટવવું, વનક્રીડા વગેરેની વાતો આલેખાય છે. તેમાં રાધાકૃષ્ણ ગોપીનો વિહાર છે. પ્રસંગ અને સંવાદમાં પાત્રોની અને કવિતા ચાતુરી દેખાય છે, પણ તેનું સ્વરૂપ આખ્યાનાત્મક ઓછું છે. કૃષ્ણના હૃદયમાં રાધાનું પ્રતિબિંબ છે, પણ કૃષ્ણે પોતાની પ્રિય કોઈ બીજી નારીને હૃદયમાં રાખી છે એમ સમજી રાધા રિસાય છે. રતિ ક્રીડાના વર્ણનો સ્થૂળ વધુ પડતા ઘેરા અને મુખર પણ છે, પણ એમાંના અલંકાર, અભિવ્યક્તિ કે કવિ ચાતુર્યથી આપણને આકર્ષે છે. તે પછીની કૃતિ છે દાણલીલા. દાણલીલા પણ 39 કડીઓનું કથનોર્મી કાવ્ય છે. મહી વેચતી રાધાની પાસે કૃષ્ણ દાણ માંગે છે. ઝઘડો થાય છે, પણ અંતે કૃષ્ણ બંસી ગાનથી રાધાનું મણામણું કરે છે. કથાનક સુંદર છે, પણ આખ્યાનાત્મક અલ્પ છે. શ્રી ઉમાશંકર જોશી કહે છે તેમ રમતિયાળ શૈલીમાં શરૂ થયેલું અનેક ગતિશીલ ચિત્રો રમતા મૂકતું રાધાના વૈશ્વિક દર્શનનું અને રસ સમાધિમાં લીન રાધાકૃષ્ણનું આલેખનનું આ કાવ્ય નરસિંહની એક ઉજ્જવળ સિદ્ધિરૂપ છે. ચાતુરીઓમાં અને દાણલીલામાં કેન્દ્ર સ્થાને કૃષ્ણ ચરિત્ર છે. શ્રીમદ ભાગવતના પ્રસંગોને પોતાની રીતે વિકસાવીને નરસિંહે જે શબ્દ ચિત્ર આલેખ્યા છે, જે કલ્પનાઓનું નિરૂપણ કર્યું છે, તે નરસિંહની સર્જક પ્રતિભાનું પરિચાયક છે. હવે આપણે જોઈશું કૃષ્ણ પ્રીતિના પદો, ઉર્મી ગીતો. શ્રી કૃષ્ણને વિષય બનાવીને શૃંગાર અને વાત્સલ્ય પ્રીતિના પદોનું નરસિંહે વિપુલ માત્રામાં સર્જન કર્યું છે. નરસિંહનું મોટા ભાગનું કાવ્ય સર્જન મુખ્યત્વે પદોના રૂપમાં જ છે. સખી ભાવે ઈશ્વરની ભક્તિ કરનાર નરસિંહ નારી અવતારનું ભારે ગૌરવ કરે છે. રાસ સહસ્ત્રપદીમાં કવિ નરસિંહ કૃષ્ણની ગોપીઓ સાથેની રાસલીલાને પોતે નજરો નજર નિહાળી હોય એવા ભાવથી વર્ણવે છે. તેમાં 189 પદો મુખ્યત્વે વર્ણનાત્મક છે. શૃંગારમાળાના 541 પદો મુખ્યત્વે ગોપીની ઉક્તિ રૂપે છે. આ બધા પદોમાં ચમકતી ચાલ, અડપડિયાળી આંખ, ચંપાવળની ચોળી, ગોરીનો ઘૂંઘટો, મુખના મરકલા, વસંત માસ, મોહન મુખ, દાણલીલા, રાસ, અંબોલડો, ચાંદલો, મોરલીની મોહિની વગેરે વિષયો છે. અલબત્ત વિષય પ્રસંગ ગમે તે હોય, ભાવ તો મોટાભાગે ગોપીના આર્ત હૃદયની અભિપ્સાનો હોય છે. શૃંગારના આ પદોમાં વાંસળી, ઝાંઝર, વસંત વગેરેની ઉદ્દીપન વિભાવનાની સામગ્રી બની રહે છે. અનેક સ્થળ શૃંગાર કીડાને પ્રલબ્ધપણે વર્ણવતા આ પદો પર જયદેવનો પ્રભાવ હોવા છતાં નરસિંહના શૃંગારને જે સાધ્ય છે તે યોગ વિયોગથી પરનો સંયોગ. ગોપી કૃષ્ણનો એટલે કે ભક્ત અને ભગવાનનો, જીવ અને શિવનો સંયોગ છે. નરસિંહ કર્મજળ તાપસ નથી, પણ રસિક ભક્ત છે. તેથી તેઓ આ પદોમાં મહદ અંશે ભક્તિને કવિતામાં રૂપાંતરિત કરી શક્યા છે. નરસિંહના શૃંગાર નિરૂપણમાં અનુભવી ભક્ત અને રસિક કવિનો સુભગ સમન્વય થયેલો આપણને અનુભવાય છે. શ્રી કૃષ્ણના રાધા અને ગોપીઓ સાથેના રતિવિલાસનું આલેખન તેમાં થયેલું છે. નરસિંહ એમના પદોમાં વિપ્રલભ શૃંગાર કરતા સંયોગ શૃંગારને સવિશેષ આલેખે છે. વસંતના પદોમાં પણ
ઋતુરાજ વસંતનું આગમન થતાં પુષ્પે પુષ્પે ઝૂલતા ભ્રમરોનું કથન પ્રત્યક્ષ થાય છે. પુષ્પિત થઈ ઉઠતી વનવેલીઓ, મોરી ઉઠતી આમ્રમંજરીઓ, ફૂલે ફૂલે ઝૂલતા ભમરાઓનું ગતિશીલ શબ્દચિત્ર આસ્વાદ્ય બને છે. વસંત ગોપી હૃદયમાં જે ભાવ જગાડે છે તે આપણે જોઈએ તો એની કવિતાઓ જોઈએ, પંક્તિઓ જોઈએ. ચાલ રમીએ સહી મેલ મથવું મહી, વસંત આવ્યો વનવેલી ફૂલી, પછી છે મોરિયા અંબ કોકિલા લવે કદંબ, કુસુમ કુસુમ રહ્યા ભ્રમર ઝૂલી. વસંતની પ્રકૃતિ ઉદ્દીપન વિભાવનાની સામગ્રી બની જાય છે. અહીંયા તમે જે આ પંક્તિઓ જોઈ એમાં તમે જોયું ને કે એ તો ફક્ત ઉદ્દીપન સામગ્રી છે. હરીને મટકીમાં ઘાલીને વેચવા નીકળેલી વ્રજનારની ભોળી ભરવાડનનું પદ ઉત્કટ ભક્તિનું દ્રષ્ટાંત છે. કૃષ્ણ સાથેના ભાવાત્મક સંબંધને પ્રતિકાત્મકતા અર્પે નરસિંહ પ્રેમ ભક્તિના પદો આપે છે. તો ઘણીવાર કવિ સદાચરણ બોધ, વ્યવહાર બોધ, કર્તવ્ય બોધ પણ એને કહે છે. નરસિંહના પદોમાં વેદાંત વિચારનો સ્પષ્ટ પ્રભાવ પડેલો જોવા મળે છે. ભક્તિ જ્ઞાનના આ પદોમાં નરસિંહનું કવિત્વ ઊંચી કોટીનું છે. શબ્દે શબ્દે સહૃદયતા ટપકે છે અને લયમાં આરતનો તાર ગૂંજે છે. કેટલીક પંક્તિઓ ચલો આપણે જોઈએ નરસિંહની. તો ઘાટ ઘડિયા પછી નામરૂપ ઝૂંઝવા, અંતે તો હેમનું હેમ હોય, જે ગમે જગત ગુરુ દેવ જગદીશને, તે તણો ખરખરો ફોક કરવો, જાગીને જોમ તો જગત દીસે નહીં, ઊંઘમાં અટપટા ભોગ ભાસે. નરસિંહના વાત્સલ્ય પદોમાં વિશેષ બાળકૃષ્ણની લીલા રજૂ થયેલી તમે જુઓ છો. યશોદા ગોપાંગનાઓના સંદર્ભે બાળકૃષ્ણની લીલાને વિષય બનાવીને નરસિંહે એમાં કલ્પનાનું અને અભિવ્યક્તિનું પોતીકું રૂપ પ્રદર્શિત કર્યું છે. એના મૂલ્ય ખૂબ જ ઘણું વધી જાય છે. બાળલીલાના પદોમાં વાત્સલ્ય ભાવની ભક્તિ છે. બાળકૃષ્ણ માતા જશોદાની પાસે માંગે છે, ઓ પેલો ચાંદલિયો આઈ મને રમવાને આલો, નક્ષત્ર લાવીને મારા ગજવામાં ઘાલો. જોયું કેવું બાલ ભાવનું અને બાલ સહજ કલ્પનાનું આ ગીત છે. નરસિંહનું કૃષ્ણના નાગદમનના પ્રસંગનું જળ કમળ છાંડી જાને બાળા, સ્વામી અમારો જાગશે જાગશે, તને મારશે મને બાળ હત્યા લાગશે. એ પ્રસંગોર્મી જે કાવ્ય છે નરસિંહની અનોખી સિદ્ધિ સમાન છે. એમાં કવિતા, નૃત્ય અને નાટકનો ત્રિવેણી સંગમ થાય છે. આ જોયા પછી હવે આપણે જોઈશું ભક્તિ જ્ઞાન વૈરાગ્યના પદો. આધ્યાત્મ અનુભવ, પ્રેમ લક્ષણા ભક્તિ અને તત્વજ્ઞાનને પણ નરસિંહે વિપુલ માત્રામાં પોતાની પદ રચનાઓમાં પ્રયોજેલા છે. પ્રેમ ભક્તિ ગાનાર નરસિંહ વેદાંતની સામગ્રી ગાવામાં પણ એટલા જ સફળ થયા છે. નરસિંહના ભક્તિબોધ અને જ્ઞાન વૈરાગ્યના પદો સંખ્યામાં ઓછા છે, તેમ છતાં પણ આ પદોએ એમાંની વિષય સામગ્રી અને અભિવ્યક્તિથી લોક હૃદયમાં ચિરંજીવી સ્થાન પ્રાપ્ત કર્યું છે. વેદાંત તત્વદર્શનને નરસિંહ જેટલી સરળતા અને સહજતાથી અભિવ્યક્તિ અર્પવાના ઉદાહરણો સમગ્ર પરંપરામાં બહુ અલ્પ માત્રામાં જોવા મળે છે. નરસિંહની કવિતાનું ચિરંજીવી શૃંગ એ એમાં રચેલા પ્રભાતિયા છે. પ્રભાતિયા પણ હકીકતે તો પદો જ છે, પરંતુ પ્રભાત રાગમાં ગવાતા હોય પ્રભાતિયા તરીકે જાણીતા થયા છે. નરસિંહના પ્રભાતિયા મુખ્યત્વે ઝૂલણા છંદમાં લખાયેલા છે, જેમાં માનવ જીવનની નશ્વરતા, માયાનું સ્વરૂપ અને પરમ તત્વનો પ્રભાવ જે રીતે સ્થાન પામ્યો છે એ ગુજરાતી કવિતાનું ઉજ્જવળ પ્રકરણ અહીં આપણને જોવા મળે છે. અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રી હરિ, જૂજવે રૂપે અનંત ભાસે. તથા બીજું એક પદ જોઈએ તો નિરખી ગગનમાં કોણ ઘૂમી રહ્યો, તે હું જ તે જ હું જ શબ્દ બોલે.
નરસિંહના આવા અનેક પ્રભાતિયામાં વેદ ઉપનિષદની વાણીનો રણકાર પણ આપણને સંભળાય છે. આ સર્વ પદોમાં નરસિંહને થયેલા આધ્યાત્મિક અનુભવની ભાવકને પ્રતીતિ થાય છે. પ્રેમ લક્ષણા ભક્તિના પદોમાં શ્રી કૃષ્ણના સાકાર દર્શન માટે તલસતા ગોપી નરસૈયો તેના ખરા સ્વરૂપને પણ પીછાણે છે. એ તેમના જ્ઞાન વૈરાગ્યના અનેક પદોમાં ઈશ્વરનું નિરાકાર સ્વરૂપ વર્ણવે છે. એમનું તત્વદર્શન અને સ્વાનુભૂતિનું સ્વમંતવ્યનું નિરૂપણ સરળ રસવંતી શૈલીમાં જે રીતે અભિવ્યક્તિ પામ્યું છે એ ખરા અર્થમાં ત્રીજા નંગની પ્રસાદી સમાન છે. ઉમાશંકર જોશીએ એમના આવા પ્રભાવપૂર્ણ સર્જનને કારણે એમને ઉજ્જવળ વાણીના ઉદ્ગાતા કહ્યા છે. મધ્યકાલીન ગુજરાતી સાહિત્યમાં ઇતિહાસમાં નરસિંહ પૂર્વે જૈનેતર કવિઓનું પ્રદાન હતું, પણ નરસિંહના પ્રવેશથી વિપુલ માત્રામાં પદો રચાયા છે. પ્રભાવ પાડે છે નરસિંહ. એમાંનું અભિવ્યક્તિનું નાવીન્ય પુરોગામીઓના કલ્પન શક્તિને અનુષંગે ભાવ જગતનું નિર્માણ કરવાની દ્રષ્ટિ અલ્પ હતી. લયનાદ અને સંગીતનો પ્રભાવ પણ અલ્પ હતો. જ્યારે નરસિંહે વિષયને કલ્પનાના તેજથી ચમકાવીને લયાવંતિત બાનીમાં એવું સર્જન કર્યું છે કે સમગ્ર પરંપરામાં અલ્પ માત્રામાં કવિચિત દ્રષ્ટિગોચર થતું સાહિત્ય તત્વ, કાવ્ય પદાર્થની માવજતનું તત્વ નરસિંહમાં પદે પદે પ્રચુર માત્રામાં જોવા મળે છે. નરસિંહ સ્વયં સ્ફૂર્ણાત્મક ભક્તિ કવિ છે અને દાર્શનિક કવિ છે. ભક્તિ માર્ગ, જ્ઞાન માર્ગ અને આખ્યાન ત્રણેય પ્રવાહોને તે એનો પાયો નાખે છે. નરસિંહની કલ્પકતા, કલ્પના શક્તિ ઊંચા પ્રકારની છે. સચ્ચિદાનંદ આનંદ ક્રીડા કરે, સોનાના પારણા માહી ઝૂલે, બ્રહ્મ લટકા કરે બ્રહ્મ પાસે. આવી કલ્પના જુઓ, કોણ કરી શકે? નરસિંહ કરી શકે. નરસિંહની આ કલ્પકતાની સિદ્ધિ છે. હળવે હળવે હરજી મારે મંદિર આવ્યા રે, એ એક જ કાવ્ય એની પ્રતીતિ કરાવતું આપણને. બસ એટલું એક કાવ્ય જ આપણને એની પ્રતીતિ કરાવી દે. કેવું સરળતાથી, કેવું સરળ એનું વર્ણ, લય, અર્થનું સૌંદર્ય છે. સાદા સીધા, એકદમ ઓછા અને પ્રચલિત આપણા લોકવ્યવહારના શબ્દોમાં કેટલી મોટી વાત કહી દે છે નરસિંહ. એણે તો ઘણા પદોમાં કૃષ્ણ અને રાધાના અવિસ્મરણીય રૂપ સર્જ્યા છે. એક જોઈએ તો કેસર ભીના કાનજી કસુંબે ભીની નાર, ભોળી રે ભરવાડન હરીને વેચવા ચાલી, 16 સહસ્ત્ર ગોપીનો વાલો મટુકીમાં ઘાલી. જુઓ આ પદ કેટલું ભવ્ય છે કે એક ભોળી ભરવાડન છે જેને બીજી કાંઈ ખબર નથી, કંઈ ગટાગમ પણ નથી, પણ તોય કૃષ્ણને મટુકીમાં ઘાલીને જાય છે. કેટલું સરસ કલ્પનાશીલતા નરસિંહતા પ્રગટ કરી છે. નરસિંહ તો પ્રાતઃ સ્મરણીય પ્રભાત કવિ છે, ગુજરાતનો આર્ષ કવિ છે, મધુર રસનો કવિ છે, જ્ઞાન રસનો કવિ છે. તેનામાં લાગણીની સચ્ચાઈ છે. નરસિંહ મુખ્યત્વે ઉર્મી કવિ છે. ઝૂલણા, ચોપાઈ, સવૈયા, દુહા વગેરે દેશીઓમાં રચાયેલા ને વસંત, કેદાર, મલ્હાર, માલવ, રામગ્રી, સામેરી, પંચમ, ભૈરવ વગેરે સંગીતના રાગમના નિર્દેશવાળા નરસિંહના પદોમાં ભજન, ગરબી, થાળ જેવા પ્રકારો જોવા મળે છે. ઝૂલણા બંધ પર કવિનું વિશેષ પ્રભુત્વ જણાય છે. કવિનું ભાષા પ્રભુત્વ એવું છે કે એમની કૃતિઓમાં યોગ્ય શબ્દ યોગ્ય સ્થાને અનાયાસે ગોઠવાઈ જાય. નરસિંહની શબ્દ સૃષ્ટિ વારંવાર રસઘનતા અને ભવ્યતાનો અનુભવ કરાવે છે. કવિ પાસે લય સૂઝ પણ ખૂબ જ ઊંડી છે. તમે એ ઉદાહરણો દ્વારા જોયું જ. નરસિંહની કવિતાની હવે આપણે નરસિંહમાં કેટલું કવિત્વ રહેલું છે, એની કવિતામાં, એની સર્જકતામાં કેટલું સત્વ છે એ આપણે જોયું. પણ આટલા મોટા કવિ હોય તો એમની કવિતામાં કેટલીક મર્યાદાઓ પણ નજરે ચડે. આપણે એ મર્યાદાઓને જોઈએ તો ઈશ્વર ભક્તિ તેને મન મુખ્ય હોવાથી
વર્ણ વિષય અને તેના સંવેદનનું ફલક સીમિત છે. ક્યારેક એની રચનામાં અંકોડાઓ શિથિલ રહી જતા પણ લાગે. બીજી એક મર્યાદા નજરે પડે છે પ્રાસ અનુપ્રાસના બાહ્ય અલંકરણમાં. જ્યારે તેમની કલમ અટવાઈ પડે છે ત્યારે માત્ર શબ્દો જ રહે છે અને કાવ્યનું તેજ ઉડી ગયું લાગે. એમની ઘણી કવિતાઓમાં નર્યા ઉપદેશ કે બોધથી ભારે થઈ જતી લાગે. શબ્દ ચિત્રોની જમાવટ કેટલીક વાર કવિ પ્રતિભાને ઝાંખી કરે. કનૈયાલાલ મુનશી નોંધે છે કે મીરાની નાજુકાઈ, સૂરદાસની તીવ્રતા કે તુલસીની ગરિમા નરસિંહમાં નથી. વિષયનું વૈવિધ્ય અને સ્વરૂપનું વૈવિધ્ય પણ નરસિંહમાં દૃષ્ટિગોચર થાય છે. તેમણે કૃષ્ણ ભક્તિ, તત્વદર્શન અને આત્મચરિત્રાત્મક વિગતોને વિષય બનાવીને આખરે પરમ તત્વનો મહિમા ગાયો છે. આ બધી મર્યાદાઓ જ્યારે આપણે જોઈએ એ બધાને એક કિનારે મૂકી દઈએ ને તો પણ નરસિંહમાં ઘણું કર્તૃત્વ, ઘણું સર્જનાત્મક પાસું નરસિંહનું આપણી સમક્ષ રજૂ થતું જ રહે છે. વેદાંતના સૂક્ષ્મ જ્ઞાનને ઉપમા આદિના અભિવ્યક્તિ બળે નવું સૌંદર્ય અર્પ્યું હોય અને નરસિંહની વિવિધ વિષય સામગ્રી પરની હથોટી પ્રભુત્વ પરંપરામાં અનુગામીઓ ઉપર બહુ મોટો પ્રભાવ તે પાડેલો છે. એમના પ્રાસ, અનુપ્રાસ, યમક સાંકડી, રૂપકો, ઉપમા અને ઝૂલણા છંદ પરનું પ્રભુત્વ પણ સમગ્ર પરંપરામાં ભારે પ્રભાવક રહ્યું છે. આ બધા કારણે કવિપદનો પહેલો અને ખરો અધિકારી નરસિંહ મનાય છે. એટલે તો એમણે આદિ કવિ તરીકેનું માન સ્થાન પ્રાપ્ત થયેલ છે. એ ખરા અર્થમાં સીમા સ્તંભરૂપ કવિ છે. અસ્તુ. स्वाध्यायः परमं तपः। સ્વાધ્યાય ટીવી